મળતી માહિતી અનુસાર ખંભાતના કાદરપુરા મોહલ્લા એમપી હાઈસ્કૂલની બાજુમાં રહેતા હોઝેફા એડનવાલા, મુર્તુઝા યુસુફ અલી એડનવાલા, મુર્તુઝા ઝોએબ એડનવાલા અને મુનીરા મુર્તુઝા યુસુફ અલી એડનવાલા ઇકો કારમાં મુંબઈથી સારવાર કરાવી પરત ખંભાત તરફ આવી રહ્યા હતા। તે દરમિયાન સુરતના પલસાણા તાલુકાના દસ્તાન ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે પર ટોલ નાકાથી કીમ તરફ જતા માર્ગ પર આઈસર ટેમ્પોનું ટાયર ફાટતા તે રસ્તા ઉપર ઊભું હતું। આ દરમિયાન પાછળથી આવતી ઇકો કાર ટેમ્પાના પાછળના ભાગે અથડાઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર તમામ ચારેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં જ પલસાણા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કાર્યવાહી સહિત તેમની ઓળખ કરી વાલી વારસોને જાણ કરવામાં આવી હતી। સમગ્ર મામલે પલસાણા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આઈસર ટેમ્પો છે એ બોમ્બેથી અમદાવાદ જતા રોડ પર જતો હતો અને એનું ટાયર ફાટ્યું અચાનક। ટાયર ફાટ્યું એટલે ત્યાં આઈસર જે છે ટેમ્પો એ ત્યાં ઊભો રહી ગયો અને આ જે અપહત મરનાર છે તે લોકો ઇકો ગાડી લઈ અને બોમ્બેથી કોઈ દવાખાનાના કામે બોમ્બે ગયા હતા અને બોમ્બેથી રિટર્ન થતા હતા, ખંભાત જતા હતા તેમના વતન, બધા વતની ખંભાતના છે। એ લોકોનો ઇકો ગાડી આ ટેમ્પામાં પાછળના ભાગે ઘૂસી જતા આ ચારે ચાર અફતના કરુણ મોત નીપજ્યા છે। એમાં હોઝેફા એડનવાલા છે, 40 વર્ષની ઉંમરના છે, એમની સાથે મુર્તઝા એક 45 વર્ષના છે, એક બીજા ભાઈ હતા એમનું નામ બી મુર્તઝા છે, એ 48 વર્ષના છે અને એક મહિલા છે મુનીરા નામ છે। આ ચારનું ઘટના સ્થળે મોત નીપજેલું છે અને આગળની તપાસ પીઆઈ પોતે કરી રહ્યા છે। કેવા કારણસર આ અકસ્માત થયો છે અને કોની ખરેખર ભૂલ છે એ તમામ પ્રકારની તપાસ કરવામાં આવશે અને મરનારને સંપૂર્ણ ન્યાય મળે એવી તપાસ કરવામાં આવશે।